આખી કચ્છ કાઠિયાવાડ રાજસ્થાન બધી બાજુ જાઓ, રાજસ્થાનમાં હિન્દીમાં બોલવાનું હોય, માં ત્યાંના માણસો મેં જોયા ખમીરવાળા. આપણે એમ થાય કે આની અસ્મિતા, આ ધરતીની માટી, આ ડુંગરાના પાણીની કાંઈક માટી જુદી છે. એક પ્રસંગ સંભળાવું આપને. હા, હું ગાઈશ નહીં, હું બોલીશ. गाने का विषय नहीं है हमारा. हाँ, जो कि हमारा सतत प्रोग्राम होना उजागरा श्रम होय. आज मायक बहुत सारा से मजा आई ने कि मायक क्या केवा होय गळा ताणी લે પૂરું થઈ જાય, માં બોલી ન વગાય. હા હા, હવારે વાત ન કરી ફોન માં છે, હાવ હાવ થાય. પણ જે ઝેર પીવે ને ઈ માનો બદલો લઈ શકે. જેને ઝેર પીધા છે, સમુદ્ર મંથન થયું, એમાંથી ઝેર નીકળ્યું તો દેવ દાનો ભાગ્યા, પણ ભોળાનાથ પી લીધું. ઈ દેવનો દેવ મહાદેવ કહેવાનો. અને ભીમને જ્યારે ઝેરમાં લાડવામાં ઝેર દીધું, ત્યારે ભીમે ઝેર પચાવ્યું ને, ઈ માં સતી દ્રૌપદીનો બદલો લઈ શકે. જે ઝેર પચાવે ને ઈ બદલા લઈ શકે, બાકી ન લેવાય. કારણ કે માં શક્તિ કેવી છે. દ્રૌપદીનું સભામાં જ્યારે અપમાન થયું, ઘોર અપમાન, જ્યાં કોપી બે કટકો લાજ લોપી બે લીટકો દુશાસન ના ઇટકો કાલ ભાલ પે ભટકો તો તિક્કો દ્રુપદાપે નાહી અંતર ટિટકો ટિટ જોર ભરી જીક્યો તાસ દેવ કો ટિટકો તો છેક છક જોબન છિલ્યો કો મદ છાક છેકો અને રૂકે પેન રૂકો પાપ પાપ में पिटको तो क्यों वृद्ध जन कुटिल पे लज्जा होवत लोप ये हा हा के हिटको सकल पर किटको दुष्ट सकोप. ई 10,001 ભુજામાં જેને 10,000 હાથીનું બળ ધરાવવાળો દુશાસન છલાંગ મારી અને દ્રૌપદીને જ્યારે સભામાં ઘા કર્યો, સાહેબ ત્યારે સતી દ્રૌપદી માથે હાથ નાખ્યો, ભગવતી સતી માથે જ્યારે હાથ નાખ્યો, ત્યારે ભીમે પ્રતિજ્ઞા કરી. સાહેબ સાંભળજો, આપને મજા આવશે. ભીમે પ્રતિજ્ઞા કરી, આજના આ ધરતી માથે હજારો યોદ્ધાઓ થઈ ગયા, કરોડો યોદ્ધાઓ થઈ ગયા, પણ ભીમ જે કેવો યોદ્ધો છે એ પ્રતિજ્ઞા કરી કે આ 100 બેઠા છે કૌરવો અને દ્રૌપદી સતી. દ્રૌપદી 5 પતિ હોવા છતાં સતી દ્રૌપદી, કે જેને સતી દ્રૌપદી માથે હાથ નાખ્યો છે, સાહેબ હું પ્રતિજ્ઞા કરું છું, ભીમે પ્રતિજ્ઞા કરી કે આ 100 માંથી જો એક હી બચ જાય તો મોહી અરી મોહી ગદા કો હોઈ નરક ગતિ ન્યાય. મને તો નરક મળે પણ મારો હથિયાર ગદા છે ને એને નરક મળવું જોઈએ. આ મારી પ્રતિજ્ઞા છે સાહેબ. પોતાના માટે પ્રતિજ્ઞા કરે પણ પોતાના હથિયારને નરક મળવું જોઈએ એવો કોઈ યોદ્ધો હોય તો ભીમે પ્રતિજ્ઞા કરી. અને પ્રતિજ્ઞા દ્રૌપદીએ કરી હતી કે મારા વાળ ખુલ્લા રાખી, જ્યાં લગી દુશાસનના છાતીના લોહીથી હું જ્યાં લગી સીંચીશ નહીં, તારે કે મારા વાળને હું ચોટલો નહીં બાંધું, વેણી નહીં બાંધું. આ પ્રતિજ્ઞા પછી આપ જાણો છો, બેંક રણ મેદાનમાં યુદ્ધ થયું. જા તાલી ખટુ કે વિહંગા બાગા બાજ બ્રજ તાળી પન્નંગે ફૂટ કે કપુલના ગજબા પડે અને મરમમાં તૂટ કે બાદ છૂટ કે કુંબંડા બાણ ભૂટ કે સેકાણી દેવો કુરાણી પડે બીર હાગ ડાગ ચંડી ડમરુ કરાલ બાગા ધીંગાણે ની માલપા બીજ ઘટાબટ જીક જટાજટ શીશ પટાપટ ભમ પરાતા દી જાંગ ઉદ્ધાકા તો લોહી દાદાકા તો બણ બાપાકા તો માસ ભરે ઈ તન તૂટ તટો તટ જીવ સટો સટ નાય ધરે હટ મોત ગમે ઈ સમ મામા ભલકા છૂટતા દા હજારો યોદ્ધાઓના છાતી હોરા ભલકા ફરડાક 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 જાતા હતા અને લોહીની છદરી ઉડતી હતી. એમાં દુશાસન સામે આમ ભેળો થયો ભીમ, અને ભીમે વીર હાંક કરી. સાહેબ માં ક્યાં છે? માં વીર હાંકમાં જ માં છે, બાકી કાયરનું કામ કોઈ દી માં હા કરે નહીં અને કાયરનું વેણ કોઈ દી માં સાંભળે નહીં. માં તો વીર પુરુષ માટે જ ખમકારા કરે. સાહેબ જોતે પ્રલંબા જગદંબા આદિયંબા ઈશ્વરી વદનક જળંબા ચંદ્ર બંબા તેજ તંબા તું ખરી, પણ ક્યાં માં હોતે અથા ગંભીર હાગમ વજે ડાગમ બમણી ઈ જગમાય પરજો દીઠ જાહર રાસ આવડ રમણી. હે માં હે પવા તું ક્યાં છો? તો વીર હાકમાં માના ખમકારા માના ભલકારા હોય છે. દુશાસન સામે આ ભીમે જોયું, દુશાસન સાવધાન, થડાક 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 ખાવા માંડ્યો. રણ મેદાનની માલપા ઠા બોલી ગયો છે. હજારો યોદ્ધાઓ જેમ મચલી તરસી તલકી જલકી તલકી મચલી જલબીન મરે, હજારો યોદ્ધાઓના અંગ કપાઈ ગયા હતા.
એવું દ્રશ્ય લાગતું હતું જાણે કોઈ મોજાનો ફડાકો વાગે અને માછલી છે એ ધરતી માથે ફેંકાઈ જાય અને જેમ પાણી વિનાની માછલી તડફડિયા મારે તેમ રણમેદાનમાં હજારો યોદ્ધાઓ એના અંગ કપાઈ ગયા છે ને મછલી ધરજી દલગી જલગી દલગી મછલી જલબીન મરે રણમેદાનમાં હાંકો પડી ગયો અને સાહેબ એમાં દુશાસનને સાવધાન કહેતા દુશાસનના હરવિયા ગયા એમ કેવા છે જ્યારે વીર હાંક સાંભળે ને ત્યારે કાયરોના ગાત્ર ગળવા માંડે છે સાહેબ દુશાસન પાસે જાય અને પાટું મારી દુશાસનને ઘા કરે છે હાથમાં ગદા લઈ ભીમે છાતીમાંથી ગદાનો ઘા કરી છાતી ચીરી અને બે ખોબા લોહીના ભર્યા અને હાડા હાટ કરતા લોહી પીધા દુશાસનના સાહેબ રણમેદાનની માલપા ઠા લાગી ગયો ખોડિયા જાણ મેદાન ખીલા જાણે કોઈ બોલતું નથી સાહેબ એકા બીજા હમું જોવાતું નથી દુશાસનના લોહી પીધા પછી ભીમ આ કરતો તો ભગવાન કૃષ્ણે રાસાષ્ટકને જન્મ દીધો ભોળાનાથે તાંડવ નૃત્યને જન્મ દીધો પણ ભીમ એક એવો યોદ્ધો છે જેને વીર નૃત્યને જન્મ દીધો આ ધરતી માથે વીર નૃત્યને જન્મ દેવાળો હોય ને તો એક ભીમ છે સાહેબ વીર નૃત્ય કોને કહેવાય આજ મારો અવાજ બેસી ગયો છે ને કે હું વીર નૃત્યના છંદ સંભળાવત તમને તમે છંદો સાંભળ્યા છે માતાજીના કોઈ દી કોઈ નથી સાંભળ્યામાં બેઠેલામાં ગેરંટી મારી આ તો સાહિત્ય અમૂલ સાહિત્ય છે આપણે તો કસુંબીના રંગથી રોકાઈ ગયા કઠણાઈ ત્યાંથી તો રંગ ચડે છે કસુંબીનો રંગ છે એ તો લેવાનો કહુંબો છે રંગ પીવાનો છે અમી ધારા સાહિત્યની ભગવતીની વીર રસની વાતું સાહેબ કામબાઈ માને ઓલો જામ એમ કે ભાભી દેવતા આપજો એ દેવતા અહીંયા બોલ્યો તો અહીંયા દેવતા મુકાઈ ગયો તો ભાભી શબ્દ હોય ચારની દીકરીને હાય કામબાઈ ને ઓલ્યા કે ભાભી રૂપમાં હે ઓલો કામ વાસનામાં હતો આ તો ચારણની હાય કહેવાય ભગવતી કહેવાય સાહેબ હૃદય ચારણ રાફડા ઓ કદી સુણાન હોય મિલે ફણીંદર કોઈ અમાણે જાય તો ફૂફળદા ઝીલિયા ભાભી દેવતા આપજો એમ કીધું કામે સમજી ગઈ ગાને શું જોઈએ છે સાહેબ અને ભાઈ આમ આવી તો ભાઈ છૂટા વાળ લોહીની છેદરી ઉડે અને આંખોમાં જાણે દેતવા જરતો હોય લે જામ તો થડાક 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 આમ પગ છબે નહીં કોઈ રબારીનો ભોપો હોય એમાં હાંઢું લઈને ઝાલાવાડની ભૂમિમાંથી નીકળો હોય એક પગમાં 10 કપાસી ને એક પગમાં 8 કપાસી હોય અને એમાં મોમાઈનું ડાકલું વાગે અને અંગમાં મોમાઈ આવે ને જેમ ધરતીમાં પગ છબે નહીં કપાસી વાળા એવો ઈ જામ ધ્રુજવા બનાવીનો હવે જાવું ક્યાં આ જામ લેતો જા આલે આલે કરતા સાહેબ જામે હડી કાઢી સાહેબ જામનગર ઠાકોર સાહેબ હોય પછી દિલ્હીનો હાકેમ હોય જ્યારે માં સામે હાલે છે ને અહીંયા પછી સાહેબ ધરતી માથે પગ છબે નહીં આપ જાણો છો કારણ કે ઈ કામબાઈ અનેક આયુ માતાજીની વાતો છે પણ ખેર ભીમે રણમેદાનની માલપા દુશાસનના 2 લોહીના ઘૂંટડા પીધા પછી દુશાસનને લોહીના ઘૂંટડા પીધા પછી ભીમે યોદ્ધાઓને પૂછતો તો એ રાજપૂતો એ યોદ્ધાઓ એ પુરોહિતો કોક તો મને પૂછો કે આ દુશાસનના રુધિરનો સ્વાદ કેવો આવે છે સાહેબ રણમેદાનની માલપા કોઈ પૂછવા વાળું નહોતું રણમેદાનની માલપા ભીમ લોહીથી ખરડાયેલું મોઢું લોહી હાથવાળા લોહી અને વીર નૃત્યને નાના હુના જાણે ડુંગરો એવી ભુજાવું નાની નાની દીકરીઓ કુબે રમતી હોય અને રેતી ભીની હોય એમાં માં આવીને કે બેટા હાલ તારો બાપ ઘરે આવી ગયો અને દીકરી જેમ થપાટ મારી અને રેતીના કુબાને વીખી નાખે એ મોટા મોટા ડુંગરોને થપાટ મારી ભીમ વીખી નાખતો હતો એવું વીર નૃત્ય કર્યું અને સાહેબ હાકલા કરતો હતો કે હે યોદ્ધાઓ હે રાજપૂતો કોક તો મને પૂછો કે આ દુશાસનના રુધિરનો સ્વાદ કેવો આવે છે એક પુરોહિત ઉભો થયો એક બ્રાહ્મણ બોલ્યો એ ભીમ માના ધાવણ જેવો તો કે નહીં અમૃત જેવો તો કે નહીં તો જેને માં સામે નજર કરી છે જેને માં સામે હાથ નાખ્યો છે ને એને તો રુધિર ને એ રુધિરના લોહીના સ્વાદ ને દુશાસનના છાતીના લોહીને
જેને માં સામે નજર બગાડી છે ને એના લોહી પીવામાં તો માનું ધાવણ કે અમૃતે જવાબ નો આપી હગે, એનો જવાબ અમૃત પાસે નો મળે અને માના ધાવણ પાસે નો મળે એવો સ્વાદ મને આવે છે સાહેબ. આઈ સી ઈ માં ઈ ભગવતી. એટલા માટે ભગત બાપુ કહે છે કે હે માં, જેને દ્રૌપદીના અપમાન કર્યા માના હરિયા માન, કૌરવ કચારી મધે બસ રહીન રસણા કાન કેવા સાંભળવા કાગડા. સતી દ્રૌપદી દરરોજ અગ્નિ સ્નાન કરતી હતી, એમાં આમ ખપર બહાર કાઢે. અગ્નિ સ્નાન કરતા કરતા છે કોઈ મારા ખપરની બહાર, યજ્ઞ માંથી ઉત્પન્ન થયેલી દ્રૌપદી માં સતી કાળનો કાળ, હજારો યોદ્ધાઓનો જેને રક્તપાન કરવું છે સાહેબ, આમ ખપર બહાર નાખ નીકળે. ઓ મામા છે કે મારા ખપરની બહાર. એમાં ભગવાન કૃષ્ણ મૂંઝાતો હતો, યોગેશ્વર મૂંઝાતો હતો કે આને ખપરની બહાર રાખો, આ શક્તિનું ખપર ભરાહે નહીં. હજારો યોદ્ધાઓનો રક્તપાન થશે, હજારો યોદ્ધાઓનો મુંડમાળ કરશે, પણ આ સતી દ્રૌપદીનું ખપર ભરાશે નહીં. પણ શું કરવું, આ ખપરમાં 5 પાંડવો અને હું પણ હોમાઈ જઈશ તોય આ ખપર ભરાહે નહીં શક્તિનું. સાહેબ ભીમને કીધું ભગવાન કૃષ્ણએ કે ભીમ, આ તળાવના તળિયે બેહી જા. દ્રૌપદી જ્યારે અગ્નિ સ્નાન કરવા માટે આવે અને એમ કે છે કોઈ મારા ખપરની બહાર, તારે એટલું બોલી દેવાનું 5 પાંડવો અને 6ઠો નારાયણ તારા ખપરની બહાર, આટલું બોલી દેવાનું. અને ઘરનું મામા 21 વાસ પાણી ભર્યું હતું સરોવરનું, એમાં ભીમ હંતાઈ ગયો. દ્રૌપદી અગ્નિ સ્નાન કર્યું, જળા જાણે જ્વાળા નીકળવા માંડાણી અને અગ્નિ માંથી હાથ નીકળ્યો દ્રૌપદીનો અને બોલ્યો, ભગવતી દ્રૌપદી બોલી, સતી બોલી કે છે કોઈ મારા ખપરની બહાર. ભીમ 1 સેકન્ડમાં પાણી બહાર નીકળ્યું, 21 વાસ પાણી ભર્યું હતું, બહાર નીકળીને મોઢું કાઢીને બોલ્યો કે 5 પાંડવ અને 6ઠો નારાયણ તારા ખપરની બહાર. સાહેબ આમ તથાસ્તુ વેણ છૂટ્યું, ભીમ તળિયે વયો ગયો. ખાલી શક્તિની ભગવતીની આમ નજર પડીને 21 વાસ પાણી સરોવરનું ભર્યું તો એના માથે નજર ગઈ ને તાર સાટ કરતું પાણી 19 વાસ પાણી બાળીને ભસ્મ થઈ ગયું તો ખાલી નજર પડી એમાં સાહેબ. શક્તિની નજર પડે ને, અને તમે જોજો જેટલા સ્ટેટો છે ને, ખાલી કાઠિયાવાડની વાત કરો, રાજસ્થાન તો રાજસ્થાન છે એની ખેર જવા દો, ખાલી આઈની વાત કરો સૌરાષ્ટ્ર એટલે આપણું મુઠ્ઠીભર કહેવાય, એમાં જેટલા રજવાડાઓ છે તમે ઝીણી નજર કરશો તો બધા રજવાડા માથે ભગવતીની જ કૃપા છે અને ચારણ આઈની જ કૃપા છે. તમે જોજો, ઇતિહાસ વાંચજો, મેઘાણી ભાઈને વાંચજો, પછી આ ખોડલ હોય તો ભલે, આ રાજલ હોય તો ભલે, આ મોગલ હોય તો ભલે, એની જ કૃપા છે સાહેબ. અને એવી માં ભગવતી આય મોગલ અને મોગલના પરમ ઉપાસક આય રાજબાઈમાં અમે માં બધે ફરતા હોય, પ્રોગ્રામ કરતા હોય, તો અમને અમારો સાહિત્યનો નશો નથી, અમને અમારે કોઈ જ્ઞાતિનો ભાઈનો કોઈનો નશો નથી. અમને એક નશો છે કે અમે ચારણ આઈના છીએ ને અમારી માથે માં લોબડી વાળી અમારી માં છે, અમને લોબડીનો નશો છે, અમને ભેળિયાનો નશો છે સાહેબ. ગમે ત્યાં જાય, ગમે એવા વિદ્વાનો બેઠા હોય તો અમને કાંઈ ન હોય સાહેબ. અમારે આમ આંખ બંધ કરી અને ભગવતીનો ભેળિયો દેખાય એટલે અમારા અંદરના કમાડ ખુલવા માંડે કે હવે બોલ તું એમ. એ અમારે ભેળિયાનો નશો છે સાહેબ. અમે કોકને કહીએ અને ના ભગવતી સારું કરી દે, આશીર્વાદ આપો ગઢવી, શું અમે તો ખાલી છીએ બાપ, અમારી પાસે શું છે? અમારી ભગવતી જ્યાં ઉપાસના કરે છે, અનુષ્ઠાન કરે છે ને, અમે અહીંયા ક્યારેક માથું ઝુકાવી જાય ને તો અમારે બેટરી ચાર્જિંગ થઈ જાય, અમારી જીભમાં પાવર આવી જાય અને અમે બોલીને એ વેણ આ રાજલના વેણ હોય, અમારા વેણ નો હોય, એ પાળે વેણ. એટલે જ અમે ફળાની ઉપાસના કરી છીએ. ફળા એટલે ફળ્યા, એ ફળા લાકડાના જે ફળ્યા એ ફળા સાહેબ, એ ફળાની ઉપાસના આદિ કાળથી ચારણો કરે છે. એવી ભગવતી મોગલના ખોળે અને એવા આ રાજબાઈમાં બેઠા છે. અને માં દેવી ભાગવતને જ્યારે આયા મોહલ છે ત્યારે પાછા ભરતદાન ગઢવીને વિનંતી કરી કે આ બાપ ચરજુ માતાજીની પાસે સાંભળીએ. તાળી તો બતાવો બધા ભરતદાન ગઢવીને. હલાવો છે ને પ્રોગ્રામ કેમ છે હે ને?